એ વખતનો ભયંકર રાક્ષસ હતો ભૌમાસુર. પ્રાગજ્યોતિષપુરનો એ માલિક હતો. પ્રાગજ્યોતિષપુર પૌરાણિક નામ છે અત્યારનું પ્રયાગરાજ, જ્યાં ગંગા જમના અને સરસ્વતીનો સંગમ, જ્યાં કુંભમેળો ભરાય છે. એ પ્રયાગરાજનો રાજા ભૌમાસુર પણ ભયંકર રાક્ષસ હતો. ભૂમિ ઉપરનો ભયંકરોમાં ભયંકર મહારાક્ષસ, રૂપ અને રૂપિયાનો શિકારી હતો. જ્યાં પણ છે વિશાળ દરવાજો ખોલ્યો અને અંદરથી 16,100 રૂપવતી યુવતી કન્યાઓ બારી નીકળી. ભગવાન કૃષ્ણએ બધીને આઝાદ કરી છે. પરણિત હોય પતિની ત્યાં જાય, કુંવારી હોય પિતાને ત્યાં જાય. અને એ વખતનો સમાજ શુષ્ક વિચારધારા વાળો હતો. સમાજે એ 16,100 કન્યાનો સ્વીકાર ન કર્યો. પિતાએ પોતાની પુત્રીને જાકારો આપી દીધો, કીધું તું તો બરબાદ થઈ આવી, રાક્ષસ પાસે રહી આવી, હવે અમે તને અમારા ઘરમાં ન રહેવા દઈએ. હવે પિતા જો દીકરીને ન સ્વીકાર, પતિની તો વાત જ ક્યાં. પરિણામ એ આવ્યું 16,100 અનાથ બની અને પૂરા ભારત વર્ષમાં ભટકતી હતી. અને આ વાતની ખબર કૃષ્ણને પડી. કૃષ્ણએ પોતાના યાદવોને, પોતાના સેવકોને આખા ભારતમાં ગલીએ ગલીએ રવાના કર્યા. જ્યાં પણ આ કન્યા મળે ત્યાંથી બધીને દ્વારિકા એકત્ર કરો. અને 16,100 કન્યાને દ્વારિકામાં પ્રભુએ ભેગી કરી છે. ભેગી કર્યા પછી પ્રભુને બધી આવી ગઈ, તો કે હા બધી આવી ગઈ. પછી કૃષ્ણએ બધી કન્યાઓને ભેગી કરીને પ્રશ્ન કર્યો તો, કહો કન્યાઓ, તમારા માટે શું શુભ છે, શું કરું? આપ જે કહો તે આપના માટે. અને એ વખતે 16,100 કન્યા એક જ અવાજમાં બોલી હતી કે આ સંસારમાં અમારો કોઈ નાથ નથી, અમારો કોઈ નાથ નથી. શબ્દ જ્યારે કૃષ્ણએ સાંભળ્યો, જમણો હાથ ઊંચો કરીને કીધું કે આ સંસારમાં જેનો કોઈ નથી એનો હું છું, મારે શરણે આવો. અત્યારનો કહેવાતો બૌદ્ધિક સમાજ ભગવાનને પણ ભલું બુરું બોલવામાં છોડતો નથી. એવા સમાજને મારે આ કથા સંભળાવવી છે. જેના ચારિત્રના પાયા ખળભળી ગયેલા હોય ને, એને કૃષ્ણમાં પણ વિકાર દેખાય છે. પણ શું કામ કર્યા એ પૂછશો? મજબૂરી હતી કે મોહ હતો? મજબૂરી છે. મોહ જરાય નથી. મોહન તો પોતે છે, મોહનો નાશ કરનારો. મોહ ન, ગઈકાલે જ મેં તમને, મોહનને મોહ હોય ખરો, પણ મજબૂરી હતી. હવે તમે કહેશો મજબૂરી કઈ હતી? મજબૂરી એ હતી 16,100 રૂપવતી યુવતી, બરબાદ થયેલી, બળાત્કાર થયેલી કન્યાઓ, રાક્ષસ સાથે રહી આવેલી કન્યાઓ, આખા ભારતમાં ભટકેલી કન્યાઓ. આના ઉદરમાંથી જે બાળકો જન્મશે એ બધા વર્ણશંકર હશે. અને ભવિષ્યમાં હું હજી અહીંથી લીલા પૂરી કરીને નહીં જાઉં ત્યાં વળી પાછું 16,100 કન્યાના ઉદરમાંથી જે વંશ આવશે એ પાછો રાક્ષસોથી ભારત ઘેરાઈ જશે. એના કરતાં હું પોતે જ લગ્ન કરી લઉં અને મારી નજર સામે મારા કુળનો સંહાર કરીને પછી જઈશ. અને એટલા માટે પ્રભાસના દરિયા કિનારે 56 કોટી યાદવોને કૃષ્ણએ પોતાની નજર સામે મરાવ્યા છે. કારણ કે ભટકેલી કન્યાઓ સાથે પ્રભુ પરણ્યા હતા. ગઈકાલે કે પરમ દિવસે મેં તમને એક શબ્દ કીધો હતો કે કૃષ્ણ ચરિત્ર છે ને, કરુણાથી છલોછલ ભરાયેલું પાત્ર છે. આ કઈ ઓછી કરુણા નથી. વિચાર તો કરો, નજર સામે એક રાતમાં પોતાનો આખો કુળ સંહાર થઈ ગયો હશે. એક જ રાતમાં 56 કોટી યાદવો અંદરો અંદર કપાઈ ગયા. કાકો બાપાને મારે, દીકરો કાકાને, કાકો ભત્રીજાને, અંદરો અંદર એક રાતમાં, શું કહેવાય, યાદવા સ્થળી. પ્રભાસના દરિયા કિનારે બનેલી ઘટના છે સોમનાથમાં. આ કઈ ઓછી કરુણા નથી. અને અથથી લઈને ઇતિ સુધી, હવે આજ છેલ્લો દી છે એટલે કહી દઉં, જન્મ્યો ક્યાં? જેલમાં. એને જન્મવા પહેલા કંસ રાજાએ હજારો સેવકો એક્સ્ટ્રા ભરી બંદૂકે ઉભા રાખ્યા હતા કે આ જન્મે એટલે 8મો છે, આને તો મારી વાટ જોતા જ નહીં, મારી જ નાખજો.